પ્રગતિ પથ યાત્રા અંતર્ગત કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલની વિશેષ ઉપસ્થિતિમાં ટાટા એડવાન્સની મુલાકાત લેવાઈ હતી। રાજ્ય સરકાર દ્વારા આયોજિત પ્રગતિ પથ યાત્રા અંતર્ગત આજે વડોદરા ખાતે આવેલી ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડ TASLની મુલાકાત સફળતાપૂર્વક યોજાઈ હતી। આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, સાથે ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, મેયર શ્રી ગીતાબેન મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વર્ષાબેન સહિત પ્રાંત અધિકારી શ્રી, મામલતદારશ્રીઓ વિશેષ રીતે આ યાત્રામાં સહભાગી થયા હતા। મુલાકાત દરમિયાન ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા વડોદરાના એક્સપર્ટ દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોને જિલ્લાના સ્થાપત્ય અને ઔદ્યોગિક પ્રગતિનું વિશિષ્ટ પ્રતીક તરીકે વડોદરા ખાતે આવેલી આ પ્લાન્ટનું દેશના વિકાસમાં મહત્વ સમજાવ્યું હતું। ટાટા એડવાન્સ ભારતની પ્રથમ એવી સુવિધા છે જ્યાં યુદ્ધ વિમાનના મુખ્ય ઘટકોનું ઉત્પાદન કરવામાં આવે છે તથા કંપનીના ઉત્પાદન એકમના વિવિધ યુનિટની મુલાકાત લઈ આધુનિક ટેકનોલોજી, નિયંત્રણ અને સંરક્ષણના ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે વિગતવાર જાણકારી આપી હતી। ખાસ કરીને ટાટા અને એરબસના સહયોગથી વડોદરામાં ભારતીય વાયુસેના માટે C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદનની કામગીરી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। વડોદરામાં સ્થાપિત આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે। સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપતા આવા પ્રોજેક્ટો ભારતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં વડોદરાનું મહત્વપૂર્ણ યોગદાન છે। યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવા તેમજ અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રે કુશળતા વિકાસ માટે આવા ઉદ્યોગો પ્રેરણારૂપ બની રહ્યા છે। એટલું જ નહીં, આ એરક્રાફ્ટના ઉત્પાદનના કારણે વડોદરા અને આસપાસના વિસ્તારોમાં હજારો લોકો રોજગારીની તકો ઊભી થાય છે। આ ઉપરાંત ડિફેન્સ ઇન્ડિયાના અભ્યુદય સાથે વડોદરા દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે। મુલાકાતના અંતે સહભાગીઓએ ભારતના સંરક્ષણ ક્ષેત્રે થઈ રહેલી ક્રાંતિકારી પ્રગતિ, અદ્યતન ઉત્પાદન ક્ષમતા અને સ્વદેશી ટેકનોલોજી વિકાસના પ્રયાસોની પ્રશંસા કરી હતી।